हेजी परम तत्वने पूजिए हने सेविए सुकृत शार स्वरूपे सदगुरु तो वंदिए वारंवार सदगुरु महाराज नो આજે ગામ નાના મેળા અને એવી પાવન ભૂમિ પર એવા ભક્તરાજ અમૃતભાઈ તથા રામસિંહભાઈ પ્રતાપભાઈ તથા સહપરિવાર મળી અને સંતનું સમાગમ રાખી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન। પ્રથમ તો એવા અહીંયા દિષ્ટાંત પદે અમારા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજાબા મહારાજ અને નામી અનામી સંત મહાપુરુષો અહીંયા વધારેલ સર્વ સંતો સંત માતાઓ બાળ ગોપાળ સર્વત્રને જય ગુરુ મહારાજ। પ્રથમ તો મહિમા આદુ અનાદિનો દીપી રહ્યો છે પણ હમણાં કીધું કે પૂરા ગુરુ મિલી આયા એવા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુએ અનંત જીવોને ઉગારી અને આવી અંધશ્રદ્ધામાંથી ભેદ ભ્રાંતિઓમાંથી મુક્ત કરી અને સત્યનો માર્ગ બતાવ્યો છે। પ્રથમ તો એવા સંત મહાપુરુષોને કોટી કોટી વાર વંદન। ચમ કે કીધું કે પૂરા ગુરુ મિલી આયા બે તબ જાનું પૂરા ગુરુ મિલી આયા જ્યાં સુધી પોતે પોતાને નક્કી ન થાય ને એટલી ગઢ ભ્રમણા ભાગે એવી નથી 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 પણ અહીંયા સંત મહાપુરુષોએ કીધું કે હે ગીતાજીમાં કીધું કે હે અર્જુન તું પ્રથમ પહેલા મનુષ્ય બની જા। તો મનુષ્ય કેવો કોને તો જ્યાં સુધી ડોક્ટર થવાય છે કલેક્ટર થવાય છે વકીલ થવાય છે પણ તું ગુરુના ચરણે ગો તો મનુષ્ય થવાય। જ્યાં સુધી ગુરુના ચરણે ગીતાજીમાં કીધું કે હે અર્જુન કોઈ તત્વજ્ઞાની પુરુષના ચરણે જા અને મનુષ્ય બની અને તું તને દોણી દે। તો ગુરુના ચરણે ગો મનુષ્ય બનો અને તમે તમને દોણો। કોઈ એવું કીધું ખરી કૃષ્ણે કીધું કે મને દોણી જાય કોઈ કીધું કે તમે તમને દોણી દો। સતી તોરાને કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ એમ કીધું કે મારો ધર્મ અભાજ એમ કે મેલડીનો અભાજ એમ કીધું ગોગાનો અભાજ એમ કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ। અને તો સંત મહાપુરુષો એવું કહે છે કે તમે તમારો ધર્મ સંભાળો કે તમે કોણ છો તો મનુષ્ય જન્મનો ધર્મ શું છે તો આ પોષ તત્વના પુત્રની અંદર હું કોણ છું એ જોણવું એ આપણો ધર્મ। તો મનુષ્ય જન્મ મળ્યો છે વારે વારે મળવાનો નથી। અમુક લખ કીધો અને સંત મહાપુરુષોએ રત્ન ચિતામણી અવતાર કીધો। અમૂલક એટલે એનું મૂળ ના થઈ શકે અને આવો અવસર જો અમૂલક અવસર કીધો અને એળે ગુમાવશો તો ફરી વાર હાથ આવવાનો નથી। માટે આ અવસરે પરમાત્માનું ભજન થઈ શકે છે। આવી રીતે અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો વ્યસન ફેશનમાંથી મુક્ત થો। પરમાત્મા તો આપણે સંતોય આ મેળા ગોમ છે અને આપણે નતા તોય મેળા ગોમ હતું અને આપણે નેવતો મેળા ગોમ છે। આ તો જેમ છે તેમનું તેમ આ ગોમની અંદર અનંત લોકો જેટલાય જતા રહ્યા છે પણ કોઈ મેળા ગોમ જાય ખરું એમ પરમાત્માનું સ્વરૂપ એવું છે એ તમારું જ સ્વરૂપ છે। સતચિત આનંદ સ્વરૂપ તમે છો। તમે ન આવો કે ન જો ન જન્મો કે ન મરો પણ આવી ભેદ ભ્રાંતિઓમાં ભૂલા પડી અને ભટકવા પણ બંધ થતો નથી। પણ જ્યાં સુધી સંતોના ચરણે ન દો અને જાગૃત ન થો ત્યાં સુધી જગાય એવો નથી। હમણાં કીધું કે રાજા દેવો જુગ છે રાજ્ય અંધારા મટી જાય। જો આ મનુષ્ય અવતાર મળ્યો છે ગુરુના ચરણે જો તો અજ્ઞાનતાનું અંધારું રે દૂર થાય। જ્ઞાનનો પ્રકાશ થાય તો અજ્ઞાનતા ઓટોમેટિક જતી રહે અને કાઢવી પડે। આ લાઈટનો ગોળો જો સ્વિચ પાડો ગોળો થાય તો આ અંધારાને કાઢવો પડે। પણ જ્યાં સુધી ગુરુના ચરણે ન દો ત્યાં સુધી આ મનુષ્ય જન્મ વેફડાઈ જાય છે। માટે જાગૃત થો। આવો મનુષ્ય જન્મ મળ્યો છે। આ બાળ ગોપાળ પરિવાર
આ તમારા પોતપોતાના કર્મના અધીન તો મળી જ જોઈએ. તો એવો મનુષ્ય અવતાર મળ્યો. હમણાં બેને કીધું અંધશ્રદ્ધાઓની વાતો. તમે મનુષ્ય જન્મ મળ્યો છે તો તમે જાગૃત થઈ દો. અંધારામાં હુકમ દીવો છો માટે કીધું તમારા કરતા તો જનાવરનું જીવન સારું. મનુષ્ય જન્મ છે આર્યો તમે એક ભમરો ઉડતો હોય અને કોઈ તો ફૂલ મેલો તો એના ઉપર ભમરો નહીં બેસે. કેમ કે એની ખબર છે કે આર્યું નકલી છે. તમે પથ્થરની મૂર્તિ લાવો અને જો મનુષ્ય દલમ ને કોતો હીરે પછી લાગે કે ન લાગે. તમે એક ખાલી આટલે પ્લાસ્ટિકની રોટલી બનાવી મેલો તો એ કૂતરું ન થાય. એની ખબર છે કે આર્યું નકલી છે. તમે ઉંદરનું ચિત્ર દોરો તો બિલાડી ફાળ ન ભરે. અને હોય ખાલી એક ઘોઘાનું ચિત્ર દોરો તો આપણે પછી લાગે છે બોલો તો આપણામાં જેટલો પેલા જનાવર જેટલી સમજણ છે. માટે તમે પ્રથમ પેલા માતા પિતાની અંદરનું સંસ્કાર હશે. આવા તો પાછળ પરિવારમાં એ સંસ્કાર આવશે. તમારી જે 9 મહિના જન્મ આપે એ તમારી કુળદેવી. અને જન્મ તમે કોણ કે કુળ વધારે અને કુળદેવી કેવરાય તો પેલી તો તમે બેહારેલી છે. અને આપણી માએ હુવાવાળી ગાધી કોઈ એની ગાધી હતી. પણ તમે નક્કી તો કરો, જાગૃત છો, આવી અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો અને તમે સંતોના ચરણે દો અને સત્ય વસ્તુ શું છે ને એને જોણી દો. જોઈને જેવું છે પણ જયારે નક્કી ન થાય એટલી ગળાઈ બંધ થાય એવું નથી. માટે જાગી દો. ગુરુના વચનમાં રહી નિરોધ મહારાજે તો નિરોધની ભક્તિ નિષ્ઠાવાન ની કીધું છે. નિષ્ઠા ચુકાય નહીં. જોજે જોજે પારસ પલટાય ન તારી કસોટી વિનાની કિંમત થાય ન. દોષ ગુરુના જોવાથી જ્ઞાન થાય ન. તું મુક્ત થયેલો 84માં જાય ન. જોજે જોજે પારસ પલટાય ન. માટે જાગી દો. કીધું છે સંત મહાપુરુષોએ ખૂબ ચેતન થઈ દો. આવા સંતોના ચરણોમાં જઈ અને સંતોના શબ્દો ઉપર લક્ષ્ય રાખો. સદગુરુ મહારાજનો જય. ખૂબ ધન્યવાદ.